માંગરોળના કેશોદ ચોકડીનો રસ્તો સફાઈ કામદારોએ બ્લોક કરતા પોલીસ પહોંચી હતી। માંગરોળ નગરપાલિકામાં છેલ્લા 18 દિવસોથી સફાઈ કામદારોના પગાર સહિતની વિવિધ માંગણીઓના પ્રશ્ને કોન્ટ્રાક્ટર બેઝના સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે, પરંતુ આ સફાઈ કામદારોના પ્રશ્નોનો કોઈ નિવેડો નહીં આવતા આખરે આજે મોટી સંખ્યામાં સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરીથી રેલી કાઢી કેશોદ ચોકડી અને રસ્તો બ્લોક કર્યો છે। અમારી માંગે પૂરી કરો નગરપાલિકા હાય હાય, ચીફ ઓફિસર હાય હાયના નારાઓ સાથે સફાઈ કામદારો હાઈવે તેમજ રસ્તા પર બેસી જતા માંગરોળ પોલીસ પહોંચી હતી। આ માંગણીઓ વહેલી તકે નહીં સંતોષાય તો હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ સફાઈ કામદારોની હડતાલના કારણે માંગરોળમાં ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાયા છે અને આ વરસાદના કારણે દુર્ગંધ મારે છે, જેથી મચ્છરનો ઉપદ્રવ વધારે હોવાથી લોકોમાં બીમારીનો ભય ફેલાઈ રહ્યો છે, છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। કોઈપણ પક્ષના રાજકીય આગેવાનો હજુ સુધી આ છાવણીની મુલાકાત લેવાની તસદી લીધી નથી તેવું જાણવા મળેલ છે। ત્યારે હાલ તો સીપીઆઈ મંગરા અને પીએસઆઈ ડામોર સર દ્વારા કેશોદ ચોકડીએ પહોંચી સમજાવટ કરી હાલ તો રસ્તો શરૂ કરાવ્યો છે। કેસરી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। આજે 20-20 દિવસથી અમે બેઠા હતા, અમારી એકેય માંગ પૂરી થઈ નથી। અમારો કોન્ટ્રાક્ટ પ્રથા હજી નાબૂદ નથી થયો, એના કારણે આજે અમે રોડ બ્લોક કર્યો તો હજી અમને જવાબ નહીં મળે તો સાંજે પાછા રોડે આવીને બેઠવાના છે। અમે જેને જ્યાં પકડી જવા હોય ત્યાં પકડી જાય, અમને કોઈ પણ ન કહેતા એની તમામ જવાબદારી સરકારની રહેશે।